અમદાવાદ રહીએ 4 મહિના પૂરા થાય એટલે કે મારે અમદાવાદ જવું છે અને અમદાવાદ કેમ એમ નહીં કે આખા 40+ ક્લબને કે જલસો કરાવીને જવું છે એમ આજે એને 4 મહિના પૂરા થયા કે મારે તો અમદાવાદ જવું છે વધારે જલસો કરાવીને જવું છે એટલે જલસાનું કાર્યક્રમ યોજ્યું છે આપણે એને સાફો કરાવીને એનું સન્માન કરીએ આપણે અરે વાહ અને આ 40+ આખો હાથ કરાવી એમને બીજો લાવો हाँ कुछ मीठा हो जाए भाई भाई दिए પરમ તમારે ના सुरेश भाई ઓલ ધ બેસ્ટ યસ સર ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ ખાસ તો ભાઈ પછી વાત કરીશ પણ અહીંયા આના કરતા અમદાવાદમાં જે જલસા કરે છે ને એ બહુ જબરી જલસા કરે છે હવે આ ઉંમરે જલસા જલસા નહીં ટેસડી સાહેબની ટેસડી હોય ભાઈ વેલ ડન માય ડિયર બોય સાહેબ ખૂબ ટેસડી કરે છે ટેસડી કરતા રહીએ અને બધાને ટેસડી કરાવતા રહીએ હાલો ભાઈ અરે હા હા ભાઈ આપણા ડૉક્ટર સાહેબ જ્યારે જ્યારે જાય ત્યારે એની યાદ આપણે છોડી જાય હવે કાલથી કાયમ માટે યાદ આવશે જ્યારે હલેસા મારશું ને આપણે સાહેબને યાદ કરી એને વાહ અમદાવાદ હલેસા પહોંચે આ સાહેબનું ચાલુ જ કેટલાને નવા જીવન આપ્યા છે એમાંનો હું એક છું કે મારું લાઈફમાં આજે હું જીવું છું તો મને એમ છે મારા વાઈફને એક દી રોયા હતા તો એને એક દી એટલું કીધું હતું કે યુ ડોન્ટ વરી કે 100 વર્ષ જીવશે તે દીની ઘડી આજનો દી ધન્યવાદ ખૂબ ખૂબ સાહેબ સાહેબ આપણે માટે પ્રેરણારૂપ બહુ કોઈ પણ તકલીફ હોય તો સાહેબને ફોન કરી સાહેબ સારો જવાબ આપ્યો છે એ બધાનો આભાર ડૉક્ટર મામદાણી સાહેબ અહીંયા તો ઠીક છે પણ મેં કીધું અમદાવાદ જઈને તમે કરો છો શું મેં કીધું તમને કાંઈ ખબર તો પડે યસ યસ સવારે છે એટલું બધું એને સુંદર કાર્યની આચાર્ય કર્યું છે કે આખા એપાર્ટમેન્ટના જેટલા બધા મિત્રો છે બધા સાથે આપણી સાથે જ આપી જ એક્સરસાઇઝ કરે એની સાથોસાથ એક ક્લિનિક એને ખોલ્યું છે એક એપાર્ટમેન્ટની અંદર લગભગ એમ માનો કે કેટલા સાહેબ હશે 1200 જીવ રહીએ છે 1200 માણસો રહીએ છે 1200 માણસને કાલ સવારે કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો એ કે ડૉક્ટર કરીને અમે ક્લિનિક પણ ચાલુ કર્યું છે એવા સેવાભાવી માણસો છે એ બધા એમ કહે છે કે દવાના પૈસા મારી પાસે જ લઈ જાય દવાનું કામ પણ કરે એટલે આવું એક પ્રોગ્રેસિવ જીવ જ્યારે એમ માનો કે પાંખું આવે ને કોકવાર વળી દીકરીના ઘરે ને કોકવાર ઘરે દીકરાની ઘરે બધું જાય એને ખૂબ અભિનંદન એ ત્યાં જઈને મજા કરે અને ત્યાંની મજાના એકાદ બે ફોટા અમને મોકલતા મામદાણી સાહેબનો આપણે બધા ખૂબ લાભ મળે છે સવાલ જ નથી 24 hours 7 days મામદાણી સાહેબ દરેકની સેવા સારી કરે હેપી જર્ની હેપી જર્ની અને કમ્સ ઓન રિટર્ન આવીને આ બધાને મળે એવી રીતે ફરી પાછા આનંદ આપે હેપી જર્ની ડૂબકી મારીને પાછા આવીએ ખૂબ યાદ કરશી તમને મામદાણી સાહેબ ડૂબકી મારી આવો તમારી અહીંયા ગેરહાજરી બધાને ચાલશે ગંગાજીમાં સાહેબ નાવલી લઈને પાછા ઝડપથી આવી અભિનંદન સાહેબ અમદાવાદમાં ડૂબકી મારે અમારે સાહેબની તો કોર્ટ ચાલશે 2 મહિના સુધી આનંદ સાહેબ આવે ને તાલી પારે એટલે અમને ખબર પડી જાય કે ટાઈમ થઈ ગયો છે લખ બધા અહીંયા પાછા વહેલા જલ્દી આવજો સાહેબ સાધુરામ બોલાવે માય ડિયર ઓલા છે ઓના છે યોગેશભાઈ ના છે મામદાણી સાહેબ અંદર આવી જાઓ કે જેને 40+ માં આરોગ્ય ક્ષેત્રે એ ધંધામાં કેટલી જાતની કસરતો 70 થી 80 કદાચ 100 ઉપર હશે 100 ઉપર જાતની કસરતો શીખવાડી 108 અને 108 વાહ ભાઈ હવે 108 કસરત કરે એના શરીરમાં અંગોમાં કાંઈ પ્રોબ્લેમ ના રહે ખાંધા બરોબર થઈ જાય મજબૂત આવા મામદાણી સાહેબે આપણા 40+ ને એટલી બધી સજીવ બનાવી દીધી છે કે જેથી કરીને કોઈને કાંઈ તકલીફ ન પડે આવા મામદાણી સાહેબ દર 3-4 મહિને
વરમાં આંટો મારી આવે, અમદાવાદ જઈ આવે, અમેરિકા જઈ આવે, અમેરિકા જઈ હોંગકોંગે આવે. જશે. એટલે આવા ગઈકાલે જ વાત કરી, આવ્યા દવાખાને, અમે અડધી કલાક સત્સંગ કર્યો. સાહેબે ચા પીવડાવ્યો. અરે જાતો ઈ ફિક્સ છે સાહેબ, તમે જાઓ એટલે જાઓ ભાઈ. એમાં નિયમ છે, કાં દવા પીઓ ને કાં ચા પીઓ. હવે એક અગત્યની જાહેરાત કરવાની છે કે આપણે તંદુરસ્તી માટે અને ક્યારે પણ આપણે એટેક જેવી કાંઈ પણ ઓલી થાય, તકલીફ થાય તો એના માટે સાહેબે ડોઝ બનાવ્યો છે, મામદાણી સાહેબે, અને બાપુએ આખા પેકિંગ કરી રાખ્યા વાહ વાહ. કીટ એને તૈયાર કરી છે. જેને જોઈતી હોય એ એના આગળથી કીટ લઈ લઈએ અને એનો આશરે કેટલો ખર્ચો થાય? 80 રૂપિયા. 80 રૂપિયા ખર્ચો થાય છે. 80 રૂપિયામાં આપણો જાન બચી જાય અને આપણે 108 સુધી પહોંચી જાય અને હોસ્પિટલ પહોંચી જઈએ એટલી તાકાત છે એની અંદર. હાર્ટ માટે સારામાં સારી પડીકી બનાવી કે જેની અંદર લોહી પાતળું પડી જાય, કે જેથી કરીને કોઈ તકલીફ ન થાય. આવી જે એમડી ડૉક્ટરો દર વખતે સલાહ આપે કે તમારે છાતીમાં તકલીફ થાય તો તમારા સોર્બિટેટ લઈ લેવાને, આ લઈ લેવાને, એ કાંઈ આપણને યાદ ન રહીએ. ઓલી પડીકી ખિસ્સામાં પડી હોય, કાંઈ એવું લાગે તો ખાઈ જાય. પાછું કદાચ કાંઈ ન હોય તો કોઈ ચિંતા જેવું નથી કે અમારે આની કોઈ આડઅસર નથી, કારણ કે એ પાતળું કરવાની દવા છે. એટલે આવી બધી બાબતો અમને ઘણીવાર દવાખાનામાં દર્દી આવીને પૂછે કે સાહેબ હવે આ ઉંમરે કાંઈ છાતીમાં મૂંઝારો થાય તો શું કરવું? મેં કીધું પહેલું તો તમારે ખાંડ ખાઈ જાવી, ખાંડ ન ખવાય તો કાંઈ નહીં, ચોકલેટ ખાઈ લેવી. ડાયાબિટીસ હોય અને ડાયાબિટીસમાં સુગર લો થાય, હાઇપોગ્લાયસેમિયા થાય, તરત જ મૂંઝારો થાય. છાતીમાં દુખાવો હોય, મૂંઝારો થાય, પરસેવો આવે, ચક્કર આવે, સમજી લેવાનું કે કંઈક હાર્ટને પ્રોબ્લેમ છે, ત્યારે આ પડીકી ખાઈ લેવાની. આવા મામદાણી સાહેબે આપણે જે માર્ગદર્શન આપ્યું છે અને જે આ સારવાર કરી રહ્યા છે બદલ ખૂબ ખૂબ અભિનંદન. એની યાત્રા સફળ રહીએ, દીકરા દીકરીઓના ઘરે આગ મારતા રહીએ અને ટેસ્ટી કરતા રહીએ એવી શુભેચ્છા સાથે આપણે તો એમ જ કહીએ કે સાહેબ ટેસ્ટરી કરતા રહીએ ને આપણે ટેસ્ટરી કરાવતા રહીએ. કરાવતા રહીએ. બસ. ચલો આમ હવે મામદાણી સાહેબ હવે મારે તો શું ભાઈ, શુભેચ્છા તમને બધાને પાઠવવાની હોય અને ખાસ તો કહેવાનું એ કે નિયમિત રીતે સવારે કસરત કરવા આવો. એના ફાયદા અને ફાયદા જ છે, નુકસાન કંઈ છે જ નહીં. મોડા આવે છે એને પણ હું રિક્વેસ્ટ કરું છું કે ટાઈમસર આવો. બીજું, તંદુરસ્તી જાળવવા માટે કસરત સિવાય 1 કે 2 રાઉન્ડ તમે જે મારો છો એ પણ અગત્યનું છે. કસરત કરવાથી આપણા અંગોને બધી જ પ્રકારનું હલનચલન મળે છે અને આપણા જે હાડકાની આજુબાજુ સ્નાયુ હોય એ સુસુપ્ત ન થાય, જેને સાર્કોપેનિયા કહેવાય. એને ટ્રીટ કરવું બહુ અઘરું છે, એકવાર થઈ જાય તો એ ન થાય એટલા માટે આપણે કરીએ છીએ. બીજું, ઘણા લોકો ખાલી ચાલે જ છે, ચાલવાથી કંઈ તમને એક્સરસાઇઝ મળે, કેલરી બંધ થાય, પણ તમારા બધા જ અંગોને જે મૂવમેન્ટ થાય, તમારા હાથની મૂવમેન્ટ છે, આ છે, તે છે, ગરદનની મૂવમેન્ટ છે, એ ચાલવાથી ન મળે. કે આમ કરતાં તો તમે નથી ચાલતા ને. એટલે એ બધી જે આપણે કસરત કરીએ છીએ, કાનના પડદાની કસરત કરીએ છીએ, લાફિંગ કરીએ છીએ, ક્લેપિંગ કરીએ છીએ, એ બધું ચાલવામાં, હલેસા મારીએ છીએ, એ બધું ચાલવામાં ન મળે. એટલે ચાલવું જરૂરી છે, પણ સાથે સાથે આપણે જે કસરત કરીએ છીએ એ અતિ જરૂરી છે. આપણા દરેક અવયવ મૂવમેન્ટ રાખે છે. એની સાથે સાથે લાઈફસ્ટાઈલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે ગમે તેટલી કસરત કરો સાહેબ, ગમે એટલું તમે ચાલો અને જિમમાં જાઓ, પણ જો તમારી લાઈફસ્ટાઈલ ન સુધારો, રહેણી કરણી વિચાર, રહેણી કરણી ન સુધારો, મતલબ કે ડાયટ, મેઇન વસ્તુ ડાયટ, મોડું સુવાનું ને મોડું ઉઠવાનું, આ બધી લાઈફસ્ટાઈલ છે, એમાં સુધારો ન કરો. ખોરાક બહુ જ હેલ્ધી ખોરાક જ લેવાનો, બને ત્યાં સુધી પ્રોસેસ્ડ ફૂડ એકેય ન ખાવા. ફ્રૂટ ખાઓ, પણ ફ્રૂટનું બનાવેલું ફ્રૂટ શીખંડે ન ખાઓ. ફ્રૂટનો જ્યુસ તો કોઈ દિવસ ના પીઓ, સિવાય કે તમે ફ્રૂટ ના ખાઈ શકતા હોય. એવું તો કયું ફ્રૂટ હોય કે ના ખવાય? બરોબર છે. નાના પીસ કરીને તમે સફરજન પણ ખાઈ શકો. ફ્રૂટ જ્યુસ બનાવો એનો કોઈ મતલબ નથી, કારણ કે ફ્રૂટ જ્યુસની અંદર જે જાય એ ફ્રૂટી જ્યુસ એટલે કે પ્રવાહી ગયું, પણ ફ્રૂટની અંદર જે રેસા છે એ રેસા બહુ જ અગત્યના છે. એ રેસાનો આપણને લાભ ન મળે. અને મોટા આંતરડાનું કેન્સર જે થાય છે એમાં આ કેન્સર ન થવામાં આ જે ફ્રૂટના રેસા છે એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. એટલે ફ્રૂટ ખાઓ, હેલ્ધી ખોરાક ખાઓ અને શુગરનો ત્યાગ કરી દો. નિમકની માત્રા ફક્ત ઘરવાળા જે આપણે શાકભાજીમાં નાખે, રસોઈમાં નાખે એટલું જ નિમક. ટેબલ સોલ્ટ કોઈ દિવસ વાપરવાનું જ નહીં. એટલે
ખાંડવાળી કોઈ પણ વસ્તુ નહીં, પેંડા બેંડા કાંઈ નહીં. મેં વારંવાર કીધું છે, એક પેંડો તમે ખાઓ એટલે 25 કપ ખાંડવાળી ચા થઈ. વિચાર કરો કેટલી કેલરી તમારે ગઈ. એમાં તમે બહાર જ કરો કેલરી, બહાર જ કરો, પણ હવે તમે પાછી ઇનપુટે તમારું વધારે હોય તો બેલેન્સ તો પોઝિટિવ જ રહેવાનું. બેલેન્સ પોઝિટિવ રહીએ એટલે તમારી હેલ્થ કોઈ દિવસ સારી ન રહે. વેઇટ તમારે ઘટાડવું તો કોઈ દિવસ વેઇટ ન ઘટે. એટલે હેલ્થ બાબતમાં ડાયટ, એક્સરસાઇઝ, લાઇફસ્ટાઇલ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. રેગ્યુલર ચેકઅપ. હવે તમારી હેલ્થ સારી છે એ ખબર કેમ પડે? તો તમે હારા નરવા દેખાતા હો તો આપણે કહીએ છીએ કે ભાઈ પાંચમની ચોથ ન થાય, પાંચમની છઠ ન થાય, પણ એ પાંચમની ચોથ ન થાય ને એટલા હાટું થઈ અને નિયમિત તમારે ચેકઅપ કરાવતા રહેવાનું, તો જેથી કરીને આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ. કારણ કે શુગર વધે દેખાય નહીં, આપણે લખેલું તો ના આવે. ગાડીમાં તો ચાવી મારો એટલે ખબર પડે પેટ્રોલ કેટલું છે, આ છે તે. આમાં તો કંઈ એવી ચાવી નથી કે દેખાય. તો નિયમિત રીતે શુગર ચેક કરાવો. કારણ કે ડાયાબિટીસ થયું હોય તો ન ખબર પડે આપણને, એનું કોમ્પ્લિકેશન થાય તો સારું છે કે આપણે લાગે ન રૂજાય તો ઓછામાં ઓછું કોમ્પ્લિકેશન થયું. પણ ડાયાબિટીસને બદલે ડાયાબિટીસને હિસાબે બ્રેન સ્ટ્રોક આવે કે હાર્ટનો એટેક આવે અને ખબર પડે તો એ તો આપણે ખરેખર આપણી મૂર્ખાઈ જ કહેવાય. એટલા માટે શુગર ચેક કરાવતા રહેવો, બ્લડ પ્રેશર ચેક કરાવતા રહેવાનું નિયમિત રીતે 2-3 મહિને, 4 મહિને, પણ એટલીસ્ટ તમે વર્ષે એકવાર કરાવો. નક્કી કરો કે તમારી બર્થડેનો જે મહિનો છે, મેરેજ એનિવર્સરીનો જે મહિનો છે ત્યારે તમે તમારે રેગ્યુલર ચેકઅપ કરાવી લો. કારણ કે આ શરીર છે ને એ એક મશીન જ છે. એ મશીન થકી તમારે તમારી જીવનની યાત્રા પૂરી કરવાની છે. ચાલો આવું ઠોઠિયું 15 લાખનું હોય આપણે, એની અંદર આપણે અમદાવાદ જવું હોય તો ચેક કરીએ છીએ કે આ ટાયરમાં હવા બવા છે કે નહીં, અને બધો માલ સામાન અંદર બધું છે કે નહીં. ખાલી બરોડા, અમદાવાદ, મુંબઈ જવું હોય તોય આ તો આટલા વર્ષો કાઢવાના છે. પાછા આપણે તો જાય પણ બીજાને દુઃખી કરતા જાય એનો એ વિચાર કરવો જોઈએ. એ બધાનો વિચાર કરીને આની અંદર સારું રાખીએ તો બહુ સારું. હમણાં એક મેં વિડીયો સાંભળ્યો હતો યુટ્યુબમાં, તો ઘરની અંદર સુવ્યવસ્થિત રહેવા માટે આપણે આપણા ઘરને કેવું સજાવીએ છીએ કે ઉપરથી ચુવાક ન પડે, શિયાળામાં બહુ ઠંડી ન લાગે, ઉનાળામાં બહુ ગરમી ન લાગે, ગરમી લાગે તો એસી નાખીએ. એ આપણું ખોડિયું છે. એ ખોડિયાને સુવ્યવસ્થિત રાખવા માટે આપણે ઘર સારું રાખીએ છીએ કે જેથી કરીને આ ખોડિયાને તકલીફ ન થાય. પણ ખોડિયાની અંદર જે આત્મા છે, જેના વગર તમારું અસ્તિત્વ નથી, એ આત્માને સારું રાખવા માટે આ ખોડિયું મજબૂત રાખો, ખોડિયું સારું રાખો. જો કહી દઉં આપણે આ ખોડિયું હરખું ન રાખ્યું તો આત્મા તમને પૂછવા નહીં આવે. ગમે ત્યારે કોઈ પણ કાણામાંથી નીકળી જશે, ફટોફટ વયો જશે. એને શાંતિથી રાખવા માટે પણ આ ખોડિયું મજબૂત રાખો, તંદુરસ્ત રાખો. આપણે પૂછીએ કે ભાઈ તમારા આત્માને શાંતિ જોઈએ છે ને, જીવવું છે ને, કોણ ના પાડશે જીવવાની? કયો જીવવું છે? હા, ગદનો બધા આ પાડે, પણ એ જીવવા માટે આત્માને અંદર રાખવાનો, જીવને અંદર રાખવાનો. પણ જેને રાખવો છે એને હાચવીને તો રાખો, નહીં તો શેનો રહીએ, એ ભાગી જાય. એટલે એ જીવને, આત્માને શાંતિથી રાખવા માટે, એનું અસ્તિત્વ રાખવા માટે પણ આ ખોડિયાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. તો આટલું બધું કીધા પછી હવે થોડુંક મગજમાં ઉતરે અને પાછળથી બધા શાંતિથી રહેજો. ઝઘડા બગડા કંઈ કરતા નહીં, માથાકૂટ કંઈ કરતા નહીં. થોડું ઘણું કંઈક એવું નાનું મોટું થાય ને લેટવો કરવાનું. હોતા હે એવું જ હોય, ચલતા હે. લેટ ગો કરવાની ભાવનામાં જે મજા છે, કોમ્પ્રોમાઇઝ કરવામાં જે મજા છે, એ આર્ગ્યુમેન્ટ કરવામાં નથી. એટલે બને ત્યાં સુધી કોમ્પ્રોમાઇઝ કરવું. આપણા ભાઈઓ છીએ બધા, આપણે સાથે શું લઈ જવાનું છે? કાંઈ નહીં. બસ તમે સારી તંદુરસ્તી ભોગવો, એટલે એકબીજાનું ધ્યાન રાખો અને એકબીજાને મદદ કરો. એનાથી ઉત્તમ દુનિયામાં કાંઈ નથી. આપણા જો ભાઈઓ અહીં આવે છે ને જરાક સારા શબ્દ બોલીએ છીએ કે ભાઈ તારે કંઈ કામ પડે તો કહેજો, અમે બેઠા છીએ, તો કેવી રીતે મજા આવી જાય. આપણને મજા આવી જાય ને. આપણે પરદેશ ગયા હોય ને આપણને કોક મળી જાય ને આપણે બોલવા ચાલવામાં ભાષામાં તકલીફ પડતી હોય ને આપણને કહે તમે ચિંતા નહીં કરતા, હું બેઠો છું, તો આપણને કેવું મજા આવી જાય. તો એ એક આપણી મુસાફરીમાં આપણને એવો રાહીર મળી ગયો. એવી રીતે આ આપણી જિંદગીની મુસાફરી છે. 40+ ક્લબ એ આપણી એક મુસાફરી છે. એની અંદર આ બધા આપણા મિત્રો આપણને મદદ કરવા મળી જાય તો મજો ને મજો. કેસડી ચાલો. જેમ મામદાણી સાહેબે કીધું, બાપુ મામદાણી સાહેબે કીધું કે તમારે આ આવવું જોઈએ, તો એના માટે સિનિયર સિટીઝનમાં દરેકને પાસ મળે છે અને ચેકિંગ માટેના 25% થઈ જાય છે. એના માટે
દેવેન્દ્ર બાપુને મળવાનું. ના કોઈ પણ ચેક કરાવો હોય તો તમારે બોડી ચેક કરાવે આ તે બહુ એવું કંઈ બહુ મોંઘું નથી, બધું સામાન્ય ખર્ચમાં થઈ જાય છે. બીજા આપણે ઘણા ખર્ચા કરતા હોય છે, એના બદલામાં આપણે હેલ્થ માટે થોડો કંઈ ખર્ચ થાય તો એ કરવો જોઈએ. લાઈફ માટે હાલો એક ચાલો હવે એક એક કરીને ચાલો, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હેપી જર્ની થેન્ક યુ ચાલો સાહેબ હો જાઓ હો જાઓ હો જાઓ. ચાલો થેન્ક યુ સાહેબ થેન્ક યુ રાજુભાઈ આવતા રહ્યો નિમિષભાઈ ભાઈ થેન્ક યુ વેરી મચ. ચાલો તમારી યાત્રા સુધરીએ. થેન્ક યુ મોટી જલેબી નાની જલેબી કરાવતા રહેજો. કમરમાં ફેરવતા રહેજો વસંતભાઈ. થેન્ક યુ વેરી મચ. કેટલા દિવસ 2 મહિના હો. 2 મહિના હો અમને ના રે ના બધા તૈયાર હસો એને કાંઈ પણ કામ હોય ફોન કરજો. આવી જાય છે અહીંયા આવતા જાઓ. તંદુરસ્ત રહ્યો ને જલસી કરો. બાપુ નિમિત્ત કરાવે એટલે મિલિટરી સ્ટાઇલ. બાપુ આજ બેઠા હતા, આજ કઈ કર્યું નહીં બાપુ. ના એને ઠીક નહીં હોય. ઠીક થેન્ક યુ ભાઈ. બાપુ શરદી થઈ આ બધા તૈયાર થઈ ગયા હો. 13 ડિસેમ્બર. થેન્ક યુ ભૂપેન્દ્રભાઈ. તમે આવો, ધક્કામાં ડરો છો કાંઈ ન થાય, તમને આવો સવારે. તમારી બધી સર્વિસીસ છે ને તમારા લોકોની ઉમેશભાઈની ખરેખર તમે લોકો મોટી પ્રશ્ન અનુભવ રાઠીભાઈ. વાહ વાહ હવે અમારો 40+ નું સિનિયર સિટીઝનનું રમકડું છે. તો સાહેબ સવાલ જ નથી ને. ક્યાં હુઆ ક્યાં નહીં.